ખેરાલુના સિદ્ધકેન્દ્ર નજીક હાઈવે પર બસ ભૂવામાં ફસાતા અફરાતફરી 32 મુસાફરોનો સલામત બચાવ કરવામાં આવ્યો છે। ખેરાલુના સિદ્ધકેન્દ્ર ચોકડી પાસે નવીન બનાવાયેલ હાઈવે પર મોટા ભૂવા પડતા થરાદથી ગાંધીનગર જતી એસટી બસ નંબર GJ18Z 1029 રોડ પર ચડતાની સાથે જ ભૂવામાં ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ સિદ્ધકેન્દ્ર ચોકડી પાસે નવા બનાવેલા રોડ પર બહારની બાજુ 2 અને અંદરની બાજુ 2 મોટા ભૂવા પડ્યા છે। સામાન્ય વરસાદમાં જ રોડની હાલત બગડતા માર્ગના કામની ગુણવત્તા અને સંબંધિત કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા। સ્થાનિક લોકોમાં મોટી દુર્ઘટના થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના સમયે બસમાં અંદાજિત 32 મુસાફરો સવાર હતા। સાવચેતીના ભાગરૂપે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નથી। બાદમાં તમામ મુસાફરોને અન્ય એસટી બસ મારફતે તેમના ગંતવ્ય સ્થળે રવાના કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ખેરાલુ એસટી ડેપોના મેનેજર રમેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એટીઆઈ દિનેશભાઈ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને કેતનભાઈ દેસાઈ સહિત સ્થાનિક યુવાનો પણ મદદ માટે દોડી આવ્યા હતા। ફસાયેલી બસને બહાર કાઢવા માટે અશ્વિનભાઈ દેસાઈ દ્વારા હાઇડ્રા મશીન લાવવામાં આવ્યું હતું અને બસને પટ્ટાની મદદથી ઉંચકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા ગટર લાઇન માટે ખોદકામ કર્યા બાદ યોગ્ય રીતે પૂર્ણ ન કરાતા રોડ બેસી ગયો હતો, જેના કારણે 2 મોટા ભૂવા પડ્યા છે અને તેમાં બસ ફસાઈ હતી। આ ઘટનાએ રોડ નિર્માણ ગુણવત્તા અને કામની દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોએ જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મહેમાન ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। थोड़ा बोले दो।